સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત 6,66,000થી વધુની કિંમતના એમડી ડ્રગ્સ સાથે એકને ઝડપી પાડ્યો હતો। ગુજરાત સરકાર દ્વારા ડ્રગ્સ મુક્ત ગુજરાત અને ઝીરો ટોલરન્સની પોલિસી અંતર્ગત સુરત પોલીસ નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન ચલાવી રહી છે। ત્યારે સુરત પોલીસ કમિશનરની સૂચનાને લઈ અધિક પોલીસ કમિશનર ક્રાઇમ તથા નાયબ પોલીસ કમિશનર ક્રાઇમની રાહબરી હેઠળ ડ્રગ્સ માફિયાઓને ઝડપી પાડવા એસપી ક્રાઇમના માર્ગદર્શન હેઠળ વિવિધ સ્કોડની ટીમો મેદાને હતી। ત્યારે બાતમીના આધારે ક્રાઇમ બ્રાન્ચે ગોપીપુરા મોમનાવાડ ખાતે રહેતા જુબેર શાહને ઝડપી પાડી તેની પાસેથી 6,44,000થી વધુની કિંમતનો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડી તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। સુરત શહેર તથા ગુજરાત સરકારની નો ડ્રગ્સ નીતિના હેઠળ ગત તારીખ 2/4/26ના રોજ પીએસઆઈ પુવાર સાહેબને એવી બાતમી મળેલી કે ગોપીપુરા મોમનાવાડમાં એક આરોપી મોહમ્મદ જુબેર ઉર્ફે ગુલામ રસૂલ નાઓ એમડી ડ્રગ્સનું વેચાણ કરે છે। જે બાતમી આધારે પીએસઆઈ પુવાર સાહેબ, પીઆઈ પરમાર સાહેબ અને પીએસઆઈ મીરની ટીમે ત્યાં રેડ કરતા રેડમાં 214.730 ગ્રામ એમડી રૂપિયા 6,44,190નો મુદ્દામાલ મળી આવેલ અને એ આરોપી ગોપીપુરામાં રહે છે અને આ આરોપીના વિરુદ્ધમાં બીજા કોઈ ગુના નથી। આ આરોપીમાં એને પકડ્યા પછી એની પૂછપરછ કરતા મુદ્દામાલ ક્યાંથી લાવેલ હતો એ મુદ્દામાલ એજાજ ઉર્ફે બાટલા મુસ્તાક ડાયર શાહપુરનાઓને વોન્ટેડ જાહેર કરેલ છે, જેના પાસેથી એ આ એમડી ડ્રગ્સ ખરીદતો હતો। અને આ જે જુબેર છે એ જુબેર અલગ અલગ વિસ્તારમાં જે પોસ્ટ વિસ્તાર છે 18 વેસુમાં છૂટક એમડી ડ્રગ્સ પડીકી બનાવી અને વેચવાનો ધંધો કરતો હતો। કેટલા ટાઈમથી આ ધંધો હતો? આ છેલ્લા એકાદ વર્ષથી એને એમડીનું ધંધો ચાલુ કરેલો છે। ક્યાંથી લાવ્યો હતો અને કોને આપવાનો હતો? એ આપવાનો અલગ અલગ વિસ્તારમાં 18 વેસુ એવા પોસ્ટ વિસ્તારમાં પડીકી બનાવીને જેમ ગ્રાહક મળે એમાં અલગ અલગ લોકોને વેચે।